એક ભક્ત બીજા ભક્ત પ્રત્યે જેટલો સુરત થયો તેટલો તે અમારો પ્રાણ થયો. હમણાં વાત કરી ને આપણે, ભગવાનના પ્રાણ થવું એટલે ભગવાનના સેવક, ભગવાનને ચરણરજ, ભગવાન બધું, પણ ભગવાનના પ્રાણ કેટલો મોટો લાભ, કેવી અદ્ભુત વસ્તુ. ભગવાન સાથે કેવો સંબંધ તમારે, કેટલો નિકટનો સંબંધ થઈ ગયો, એક મેક આવું થઈ ગયું. અમે પરસ્પર અરુચિ દમ રહે તેને શત્રુ માનીએ છીએ. એવું સંપથી ઊંધું આવું હોય. પછી મારા હરિલામૃતમાં આવે છે, સત્સંગીમાં સંપ દિશે સદાય, તો દેખીને ઈશ્વર રાજી થાય. હવે સદામાં સંપ હોય ને તો ભગવાન રાજી થાય. સહેજે એમ કહેવું જ ના પડે. કદાપી જો તે કુસંપ દેખે તો ભક્ત સારા પ્રભુજીના લેખે. તો બી બધી આવડત હોય, 10મો 20મો ભાગ કાઢતા, એક પગે મારા ફેરતા, વ્રત ઉપા બધું કરતા હોય, સંપ ના હોય ને બહુ ભક્ત બરાબર નથી. મનમાં રહે, આમ થોડી કચવાટ રહે ભગવાન. માટે કરો જો મુજને પ્રસન્ન. મહારાજ કહે છે, જો મને રાજી કરવા, પ્રસન્ન રાખવા હોય, કુસંપ ક્યારે ધરશો ના મન. એ તો જળ મૂળથી ભલે સંપ ના, પણ કુસંપ તો નહીં જ, ના જ જોઈએ જ નહીં. જો કોઈ જાણો મહિમા અમારો, તો ભક્ત મારા પર પ્રેમ ધારો. જો તમે મારો મહિમા સમજતા હો, ભગવાન સમજતા, તો મારા ભક્તો પ્રેમ કરો. ભક્તો એટલે સંપ આવીને વાત, સંપથી ભગવાનનું પ્રગટપણું. પંચ ત્યાં લૌકિક કહેવતે છે, લો પંચ ત્યાં પરમેશ્વર. પંચ એક થઈને કોઈ પણ કાર્ય કરે ને ભગવાનમાં ભરે, ભગવાન જ કરે કાર્ય. વડતાલમાં શ્રી હરિ કે સંપ એ ભગવાનનું દૈવત છે. હમણાં આપણે વાત કરી ગોડ્સ પાવર. બીજા બધા પાવર, ન્યુક્લિયર પાવર સર્વશ્રેષ્ઠ છે દુનિયામાં, ન્યુક્લિયર પાવર. એના કરતાં ગોડ્સ પાવર ચડી જાય. ન્યુક્લિયર પાવર તો બધું બહાર કામ કરે, એના ભગવાનનું પાવર અંદર કામ કરે. અંદર જે દ્રઢતા, સ્વચ્છતા, અંદર ઘડતર, અંદર જે મકાન બનાવવું છે, આંતર વૈભવ ભરધારું કરવું, આ ભગવાનનું પાવરથી થાય. ન્યુક્લિયર પાવર બધું બહાર કરે, અંદર કાંઈ ના કરે. જો અંદર દોષ ટાળવા હોય ને, કામ ક્રોધ, ન્યુક્લિયર પાવર કાંઈ ના કરે. જો બહાર બધું કર્યું, એક બોમ્બ નાખ્યો હિરોશીમા, તો 1 કરોડ માણસ 1 મિનિટમાં મરી ગયા. પણ અંદર કામ ક્રોધ ને એટમ બોમ્બ કાંઈ ના કરી શકે, કાંઈ ના, અડે જ નહીં થાય. એ આ ભગવાનનું પાવર કામ કરે ત્યાં. સંપ એ ભગવાન દૈવત છે, કુસંપ એ કળિયુગ છે. જ્યાં સંપ રહે ત્યાં રિદ્ધિ સિદ્ધિ ને પ્રભુતા રહે છે. જો રિદ્ધિ સિદ્ધિ પ્રભુ બધું, અને આ બધી રિદ્ધિ સિદ્ધિ દિવ્ય, મુક્તિકારક, બંધનકારક નહીં. આ બધી સંપ નથી ત્યાં કડી કુટુંબ સહિત વસે છે. કુટુંબ સહિત, ખાલી એકલો નહીં, બધું. માન, ઈર્ષા, સૂયા, મત્સર, દમ, કપટ, છળ, બધું એની સાથે આવે. જરાક કુસમ અંદર ઘૂસ્યો ને તો બધાને છીંડું મળ્યું, આ બધા દોષોને અંદર ઘૂસવા માટે. સંપથી માયાનો પરાભવ, માયાનો પરાભવ કોઈ કરી શકે નહીં. ભલાઈ ઉદ્ધાવો, આ કામ દોષ તો આખા 14 એક થપાટના ગ્રાહક, મોટાને એક થપાટના ગ્રાહક ઊંધા પાડી દીધા. પણ જો અહીંયા મહારાજ કે આ સંપથી માયાનો પરાભવ. સારંગપુરમાં જીવા ખાચરના દરબારમાં શિયરીએ કહ્યું, અમે બેઠા છીએ ત્યાં તો માયા અને અસુરનું લેશ પણ ચાલશે નહીં. બેઠા ત્યાંથી મારા અસુરનું લેશ પણ ચાલશે નહીં. વળી સંતનું હિત કહેશે ત્યાં સુધી માયાનું જોર નહીં ચાલે. ફરી પછી સંતનું હિત છે, એટલે હરિભક્તો સંતો એકબીજાનું હિત છે, તોય માયાનું જોર નહીં ચાલે. પણ એકબીજાની મોટપ દેખીને સહન નહીં કરે ત્યારે માયા અને અસુર પ્રવેશ કરશે. માયા તમે બેઠા છીએ ને તોય
બેઠા તો હા એમ કે તમે બારું ખોલ્યું, કાણું છીંડું તો ગુસ્સે, હું બેઠો તો આટલો અહીં સુધી અટકાવી શકું, પણ પછી અંદર આવ્યા પછી તો તમારા પર આધાર છે. એવું છે. સમથી સ્વભાવ સાથે રક્ષા થાય. જો બધા લાભ સ્વભાવ ઓળખાય જ નહીં. પહેલાં તો સ્વામીની વાતમાં છે, હવે ભગવાનને વશ થઈને કાંઈ કરતા નહીં, સ્વભાવને વશ થઈને કરીએ છીએ. સ્વભાવને વશ થઈને સેવા, ભક્તિ, પ્રવચન, કથા, વાર્તા, પછી ઉપદેશ, વ્રત, ઉપવાસ બધું સ્વભાવને વશ થઈને કરીએ છીએ. ભગવાન વશ થઈને નથી કરતા. જો આ ફૈબા હતા, સ્વભાવને વશ થઈને કર્યું. 32 વખતનો રાજીપો, કાંઠે વાળ ડૂબી ગયો. સ્વભાવ વશ થઈ ગયા. ભગવાને વશ થયા તો પ્રશ્ન જ ના થાત. સ્વભાવ વશ થયા એટલે ના પાડી કે અમે મેળ નહીં કરીએ બહુ સાથે. જો રાજી કાન મનમાં તાન હોત ને, ભગવાન રાજી કરવાના છે આટલું જ. તમારા મરે તો મનમાં બેસતું, પણ તમે રાજી થતા હો તો મેળ કરી લઈએ. જો રાજી કાન વિચાર આવે ને, ફૈવા ત્યાં ગોથા ખાઈ ગયા. જો રાજી કરવાનું મનમાં હતું નહીં તો ફંટાઈ ગયા. આવું થઈ ગયું. એટલે આપણે આ ખાસ મનમાં આ સમજવા જેવી વાત છે. તો રાજી કર્યા એટલે માની ના લેતા કે હું ભગવાન રાજી કરું છું. ના, રાજી કરવાનો વિચાર છે, દ્રઢતા છે, રાજી જ કરવા છે. એ નહીં હોય ને, આજની સ્પષ્ટતા નહીં હોય, રાજી કરણ ગોથા ખાઈ જશો તમે. કાંઠે વાન ડૂબી જશે. બધા ડૂબેલા છે. અલૈયા ખાચર 2000 સત્સંગ કરાયેલો, કેટલો રાજીપો થયો છે. રાજીકાન વિચાર નહોતો, એની સ્પષ્ટતા નહોતી. ગોથા ખાઈ ગયા. લાલો પાડો, હાથ પકડીને તને અંશ હું તેડો આવીશ. લાલા જાઓ. તો કેટલો રાજીપો છે તારે આવું વરદાન આપે. ભૂત થયો, કેટલું ફરી ગયું. રાજીની સ્પષ્ટતા નથી. રાજી કરી રહ્યા હતા, રાજીપો લીધો, પણ રાજી કરવા છે એ સ્પષ્ટતા નથી. અહીંયા જરાક બહુ પાતળી રેખા છે, અહીંયા ગોથા ખાઈ રહ્યા છે. જો અહીં સુધી આવે, અહીં ઓળંગી ગયા. રાજી કરવા છે એની સ્પષ્ટતા થઈ ગઈ, ફાઈ ગયા. અહીં સુધી રાજી કર્યા, પણ જો સ્પષ્ટતા ના હોય ને પાછું નીચે ડૂબી જાય. આવું થાય. અમે બેઠા છે ત્યાં સુધી માયા અસુરનું લેશ પણ ચાલશે નહીં. વળી સંતનું હિત કહે છે ત્યાં સુધી માયાનું જોર નહીં ચાલે. પણ એકબીજાની મોટપ દેખીને સહન નહીં કરે, આ થાય છે જ. થાય છે જ. તમે આમ અમુક સુધી ચાલે. પણ સગા બે એકબીજાને ખૂબ બનતું હોય ને, પણ જ્યારે અહીં આવે ને, ઓલાને મોટપ મળતી હોય ને, ત્યાં બધો મામલો બગડતો હોય. પછી જ બધું ગડબડ થતી હોય. ત્યાં તો વાંધો ના આવે. બંનેને સરખું માન તાન મળતું વાંધો ના આવે. પણ ઓલાને જરાક માન વધારે મળ્યું ને, બુદ્ધિ બગડે. પણ એકબીજાની મોટપ દઈને સહન નહીં કરે તો માયા અને અસુર પ્રવેશ કરશે. ઉપરથી તે પ્રીતિ રાખશે ને અંદરથી જુદા રહેશે. જો મહારાજ કહી દીધું, ઉપરથી પ્રીતિ રાખે, સમજજો અંદરનો મામલો જુદો છે. ઉપર રાખે એ સારું જ છે, પણ તો એ કાચું તો ખરું, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ નહીં. ઓલો દુશ્મનાટે તો હાવ ખરાબ વસ્તુ છે. દ્રોહ કરો, ના કરો, બાજંબાથી બથંબથી, એ તો. પણ આટલું ઠીક, પણ તોય મહારાજના મનમાં જે છે સંતની ભાવના, એ પૂરું નથી પડતું. થોડું ખામી રહી જાય છે.